ભારત સરકાર દ્વારા કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી પશુધન ઉત્પાદકતામાં સુધારા અંગે વર્ચ્યુઅલ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો. પશુધન ઉત્પાદકતામાં વૃદ્ધિ માટે આનુવંશિક સુધારણા, રસીકરણ અને જીવ સુરક્ષાના મહત્વને પ્રોત્સાહન આપવા એક વર્ચ્યુઅલ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યક્રમ તારીખ 11 જુલાઈ 2025ના રોજ સવારે 11:30 કલાકે યોજાયો હતો. પશુધન ઉત્પાદકતામાં સુધારો, આનુવંશિક સુધારણા, રસીકરણ અને જૈવ સુરક્ષા અંગે પશુપાલકો સાથે વાતચીત કરવા માટે ગુજરાત રાજ્યમાંથી બનાસકાંઠા અને કચ્છ 2 લોકેશન સિલેક્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બનાસકાંઠામાં વડગામ તાલુકાના ધોતા લક્ષ્મીપુરા ના પશુપાલકો સાથે વાતચીત કરવામાં આવી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે માનનીય પ્રોફેસર SP સિંહ બધેલ, રાજ્ય મંત્રી મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય તથા પંચાયતી રાજ મંત્રાલય ભારત સરકાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ધોતા લક્ષ્મીપુરા ગામના પશુપાલક રમીલાબેન ચૌહાણ, લક્ષ્મણભાઈ વાઘેલા સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત કરી અને પશુધન ઉત્પાદકતા વધારવા માટે ભારત સરકારની નીતિઓ, યોજનાઓ અને નવીન તકનીકોની ચર્ચા કરી હતી. માનનીય મંત્રીએ ખેડૂતોને આનુવંશિક સુધારણા દ્વારા ઉચ્ચ ગુણવત્તાની પશુ નસ્લોના વિકાસ, રસીકરણ દ્વારા રોગોની રોકથામ અને જૈવ સુરક્ષા પગલાં દ્વારા પશુઓના આરોગ્યની સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ખેડૂતો, પશુપાલકો અને સંબંધિત હિતધારકોને આધુનિક તકનીકો જેવી કે સેક્સ સોર્ટેડ સ્મેન અને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર જીતેન્દ્ર કુમાર અગ્રવાલ સાથે ચક્રવાત ન્યૂઝ અમીરગઢ.